ત્રિપુરામાં બિઝનેસ કોન્ક્લેવ 2025 દરમિયાન 87 MOU પર હસ્તાક્ષર કરાયા. ત્રિપુરા રાજ્યમાં બિઝનેસ કોન્ક્લેવ 2025 દરમિયાન 87 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે કુલ 3,700 કરોડના રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે. આ MOU વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ અને માહિતી તકનીકી. ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક સાહાએ આ MOU પર હસ્તાક્ષર દરમિયાન રાજ્યની આર્થિક વૃદ્ધિ અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણની મહત્વતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી સાહાએ જણાવ્યું કે રોકાણકારો શાંતિ અને સુખાકારીવાળા સ્થળોને પસંદ કરે છે. અમે ત્રિપુરામાં શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કર્યું છે, જે રોકાણકારોને આકર્ષે છે. રાજ્ય સરકારે વીજળીના સસ્તા દરો, મૂડી રોકાણ પર સહાય અને અન્ય પ્રોત્સાહન યોજનાઓ દ્વારા રોકાણકારોને આકર્ષિત કરવા પ્રયાસ કર્યો છે. ત્રિપુરા રાજ્યની ભૂગોળિક સ્થિતિ અને બાંગ્લાદેશ સાથેની સરહદો તેને દક્ષિણ એશિયાના બજારો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ બનાવે છે. મૈત્રી સેતુ બ્રિજ અને સબરૂમ ખાતે સ્થિત વિશેષ આર્થિક ઝોન રાજ્યની વ્યાપારિક ક્ષમતાને વધારવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ છે. ત્રિપુરા સરકાર લક્ષ્ય 2047 દ્રષ્ટિ દસ્તાવેજ હેઠળ રાજ્યને આર્થિક વિકાસના ક્ષેત્રમાં અગ્રણી બનાવવાની યોજના ધરાવે છે. મુખ્યમંત્રી સાહાએ જણાવ્યું કે અમે MSME ક્ષેત્રમાં વિકાસ માટે પ્રયત્નશીલ છીએ અને દર વર્ષે 200 સ્ટાર્ટઅપ્સને ટેકો આપવાનું લક્ષ્ય રાખીએ છીએ. देखिए अभी कुछ दिन पहले आपको मालूम है मुझे कन्वेनर बनाया गया है हाई लेवल टास्क फोर्स पूरा नॉर्थ ईस्टर्न रीजन में इन्वेस्ट का जहाँ तक सवाल है, तो उसमें आप देख चुके हैं कुछ दिन पहले हम लोग दिल्ली गए थे और वहाँ जाके जो मोह हुआ है तो उस मोह में त्रिपुरा जो स्टॉल है उसमें हमने देखा सबसे ज़्यादा भीड़ था. तो आप समझ रहे हो त्रिपुरा का स्टॉल में इतना भीड़ है और टोटल नॉर्थ ईस्टर्न रीजन में अबाउट 30,000 करोड़ का इन्वेस्टमेंट हुआ और उसमें आउट ऑफ 30,000 करोड़ का जो इन्वेस्टमेंट का मोह हुआ है उसमें 15,800 के ऊपर त्रिपुरा में अभी मोह हुआ है और उसमें से अबाउट 65 और 64 करीब करीब मोह हुआ था. उसमें आज जो है 49 जो मोह हुआ है ये लोग अभी आज त्रिपुरा में आए हैं और मैंने देखा डिफरेंट जो एस्पेक्ट्स है उसमें मूव कर रहा है. कोई मेडिकल कॉलेज खोलना चाहते हैं, कोई यहाँ पर ऑन द बेसिस ऑफ जैसे गैस के ऊपर काम करना चाहते हैं, कोई एजुकेशन में काम करना चाहते हैं और कोई प्लाईवुड बनाना चाहते हैं, कोई बेम्बू के ऊपर काम करना चाहते हैं. तरह तरह के लोग यहाँ पर आए हैं और हमने उनको वेलकम किया. आइए और त्रिपुरा को समझिए जो आप अपना घर में आए हो. तो मैं समझता हूँ त्रिपुरा के लिए फ्यूचर जो है इट इज़ ब्राइट.